મીડિયા પટેલ પ્રહલાદભાઈ વાતચીત કરવાના છીએ કે કઈ એક ભૂલના કારણે વિમાનગ્રસ્ત થઈ ગયું। 300થી વધારે લોકોના જીવ ગયા એ વિમાનની અંદર બેઠેલા લોકો અથવા એ વિમાન એ ઉડવાને લાયક હતું કે નહોતું, કઈ કંપનીનું આ વિમાન હતું, ક્યારે એને લાવવામાં આવ્યું હતું ને કેટલી ટાઈમથી એ ભારતની અંદર હતું ને વિમાનની કેવી ખામીઓ હતી ને કેવી ખૂબીઓ હતી, બધા જ વિશે આપણે વાતચીત કરીશું, એટલે વિડીયોની અંદર આપ ધ્યાનથી બનેલા રહેજો। તો મિત્રો, વાતચીત કરવી છે તો આ વિમાનને ભારતની અંદર 2005ની અંદર લવરાયું હતું। ડ્રીમ લાઇનર કરીને કંપની છે, એનું એ વિમાન હતું। ડ્રીમ લાઇનર કરીને કંપનીનું આ વિમાન 2005ની અંદર ભારતમાં લવાયું હતું અને 2010ની અંદર એ વિમાનને લોન્ચ કરવામાં આવ્યું હતું। 2010ની અંદર એ વિમાનને ઉડાન માટે લોન્ચ કરવામાં આવ્યું હતું। 2010થી લઈ અને 2025 એટલે કે 15 વર્ષ જૂનું આ વિમાન હતું। 15 વર્ષ જૂનું વિમાન એ લગભગ 7400 વખત, કેટલી વાર મિત્રો? 7400 વખત આ વિમાન એ ઉડાન ભરી ચૂક્યું છે, એટલે કે 7400 વખત આ વિમાન એ ઉડાન ભરી ચૂક્યું છે। લગભગ 39450 કલાક એ હવામાં રહેલું છે, એટલે કે 39450 કલાક સુધી એ હવામાં સફર કરેલો છે। પરંતુ હમણાં વિમાનની કન્ડિશન એ ખૂબ ખરાબ હતી। કન્ડિશન એટલી બધી ખરાબ હતી કે તમે વિચાર કરો કે 39450 કલાક જેને આસમાનમાં ઉડાન કરેલી હોય, 7400 વખત જેને ઉડાન કરેલી હોય, એ વિમાન 15 વર્ષથી સતત ચાલુ હોય અને 5 વર્ષ તો એને લઈને ભારતમાં સગડી રાખ્યું હતું, એટલે 20 વર્ષ જૂનું વિમાનની હાલત હમણાં ખૂબ ખરાબ હતી। એનો એક વિડીયો પણ વાયરલ થયો અને વિડીયોના માધ્યમથી એક વ્યક્તિ કહી રહ્યો છે કે જે ડ્રીમ લાઇનર વિમાનની અંદર એ સફર કરી રહ્યો છે, વિમાનની અંદર કોઈ એસી નથી ચાલતી, કોઈ જગ્યાએ એટલું બધું કામકાજ નથી, એવો એક વિડીયો વાયરલ થયો હતો। પરંતુ આ વિડીયાની વગર પણ આ જે એન્જિન હતું, આનું જે એન્જિન હતું વારંવાર બગડતું હતું, એટલે કે આ વિમાનનું એન્જિન વારંવાર બગડતું હતું, એટલે લગભગ છેલ્લા 6 મહિનાની અંદર 2 વાર આનું વિમાનનું એન્જિન બગડ્યું હતું। આ હું નહીં, એક ન્યૂઝ રિપોર્ટ કહી રહ્યો છે અને દિવ્ય ભાસ્કરનો એક ન્યૂઝ રિપોર્ટ એવું કહી રહ્યો છે કે આ વિમાનનું એન્જિન એ લગભગ 2 વખત બગડ્યું હતું। 2 વખત બગડ્યું હતું, જેમાં ફર્સ્ટ વખત જ્યારે આ વિમાન એ લંડનથી એટલે કે ભારત તરફ આવી રહ્યું હતું ત્યારે લગભગ તારીખ હતી 22 માર્ચ, એટલે કે ત્રીજા મહિનાની 22 તારીખે વિમાનની અંદર એક એન્જિન બંધ પડી જતા એ ટાઈમે પણ પેસેન્જરોના શ્વાસ એ અધ્ધર ચડી ગયા હતા। પરંતુ આ વિમાનને ઇમરજન્સીમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું ને લેન્ડિંગ કર્યા પછી રનવે ઉપરથી આ વિમાનને ટોઈંગ કરીને પાર્કિંગમાં લાવવામાં આવ્યું હતું, એટલે કે ખેંચીને પાર્કિંગમાં લાવવામાં આવ્યું હતું। પરંતુ એ ઘટના જૂની હતી, તો ત્યારબાદ આજે તાજેતરમાં જ એટલે કે આ જ્યારે ઘટના 13 જૂનના રોજ ઘટી, એટલે કે 13/6 જે ઘટના ઘટી એના પહેલા 1/6 એટલે કે આજથી 12 દિવસ પહેલા એક્ઝેક્ટ આ વિમાન એ જ્યારે અહીંથી પેરિસ તરફ ઉડાન ભરવાનું હતું ત્યારે આ વિમાન ફરી એકવાર બગડ્યું હતું। ફરી એકવાર આ વિમાનની અંદર ખામી સર્જાઈ હતી ને લગભગ 3 કલાકના રિપેરિંગ બાદ પણ આ વિમાન એ સાજું ન થતા ત્યાં રહેલા પેસેન્જરોને હોટલની અંદર રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ને ત્યારબાદ અન્ય ફ્લાઇટની અંદર પછી એ લોકોને મોકલવામાં આવ્યા હતા। તો છેલ્લા 6 મહિનાની અંદર 2 વાર આ વિમાન બગડી ચૂક્યું છે, તેમ છતાં પણ આ વિમાનને રનવે પર દોડતું કેમ રખાયું છે, કેમ આને ઉડાન માટે ચાલુ રખાયું છે? તંત્ર ઉપર સવાલ એટલે ઉઠી રહ્યા છે કે 300થી વધારે લોકોના જીવ ગયા છે ને જેમાં જીવની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ જીવ ગયો છે। તો હવે ગુજરાતના પૂર્વ રૂપાણી સીએમ સાહેબ રૂપાણી સાહેબનો પણ જીવ ગયો હોય, અન્ય પેસેન્જરોનો પણ જીવ ગયો હોય અને આવી ટેકનિકલ ખામીઓ એ વિમાનની અંદર સર્જાતી હોય તો એ ટેકનિકલ ખામીઓને તંત્રએ કેમ ધ્યાનમાં નહીં લીધી હોય, એવા વિશેષ સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ આ જે વિમાન હતું ડ્રીમ લાઇનર, એના વિશે આપણે વાતચીત કરી, એટલે કે 6 મહિનાની અંદર 2 વાર બગડેલું હતું। હવે એ વિમાનની અંદર બીજી કઈ ખામી હતી, શું હતી? એક એન્જિન બંધ પડી જાય તો વિમાનનું એક એન્જિન તો ચાલુ રહે, જેનાથી એને ટેકઓફ એટલે કે લેન્ડિંગ કરી શકાય, પરંતુ આ વિમાન તો 1:38 ઉપડે છે ને 1:40 ટકરાઈ જાય છે, એટલે કે જેવું જ રનવે ઉપરથી ઊંચું ચડે છે અને ત્યાં ધડામ લઈને ટકરાઈ જાય છે। તો આ વિમાનની અંદર બીજી શું ખામી હતી, બીજી શું હતું, એ બધી જેવી માહિતી મારા સુધી પહોંચતી રહેશે એવી તમને પહોંચાડીશ। પરંતુ અત્યાર પૂરતું આ ડ્રીમ લાઇનર જે વિમાન છે એ વિમાનની અંદર ટેકનિકલ ખામીઓ ઘણી બધી હોય છે।